આવજો મળી તાતા કોણ કોણ જાય એ જે નક્કી ને 2 જણા તો જાય પાછા હું વિવાહમાં ગામમાં જ વિવાહ છે અમારે કાલ હાંજી સાંજીમાં ગઈ હતી ચા અમારે જેઠાણી સા કરે મળી રાતો કરે ને પીવડાવી દીધો હા આતાનું હારવેલ મારા બાપાનું હારવેલ ને અમારા બે ભાઈનું હારવેલ આમાં ઘૂમરો લેવરાવે શિયારી ગમ ગાયું ને દેખાડે રાણી ની કે તમે ગાયું કરે લ્યો ને આવરીત કરે દઈએ તો થાય મણી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની કેવી ગઈ માયા જો મેં હે ને ફરી વાર લીધું ને માયા હમણાં હે ને ભેરી ઉઠે જાય મિલન ને મોર ચા દૂધ પીવા હોય ને એવા હાટું થઈને તે ઉઠે ને પહેલાં ત્યાં ઘડીક વાર લોટે પછી વરે ઉને પાણી કોગરો કરે પછી ચા દૂધ પીએ પછી પાસે બાપો ઉઠે ને ત્યારે એના ભેગી પીસી કરવા જાય ને જો પીસી કરવા જાય ને તો મોડું થઈ જાય ને પછી સવારમાં એવું થાય આજ નથી કરવી કી તો સોટ્યું કા નીકળી ગયું ગોથા મારે ને જો આ લાઈન કરી ફૂલઝાડની માં શરૂઆત થઈ ગઈ સારી એવી વાહ સુધી થઈ ઓલા ફૂલઝાડ સુધી હતી ઓલી કરતા જે દોડવાઈ ને જામાં તો હારા આવ્યા નીકળે ગયા ઈતી તોડ્યું હું દેખા ઠીક નમે પડી તો એ જોવો તમે આપો તો જોઈએ આપો જે ભગવાનની ચડાવે એક મિનિટ તમે સબસ્ક્રાઈબ કર્યું ચેનલને ફરજિયાત નથી પણ જો આ સ્ક્રીનશોટ મુજબ 37% માણસોએ જ સબસ્ક્રાઈબ કરેલું છે અમારા વ્યૂઅર છે એમાંથી બાકીના 62-63% જે માણસો છે એ સબસ્ક્રાઈબ કર્યા વગરના જ વિડીયા જોવે છે જો તમને વિડીયો ગમતા જ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી ઓફ છે સબસ્ક્રાઈબ કરવાનો રૂપિયો લાગતો નથી વિડીયો ગમતા હોય તો અમારો વિડીયો છે ને રોજ સાંજે 6 વાગે અપલોડ થઈ જ જાય લોંગ વિડીયોની વાત કરું લોંગ વ્લોગની ને હા અમારા વ્યૂઅર્સમાં છે ને ઘણા બધા મોટી ઉંમરના પણ છે મતલબ કે સિનિયર સિટીઝન તો એમને કદાચ સબસ્ક્રાઈબ કરતા ન પણ આવડતું હોય તો હું શીખવાડું કઈ રીતના સબસ્ક્રાઈબ કરવું હોય જુઓ તમને છે ને સાઈડમાં હું અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ બતાવું કઈ રીતના સબસ્ક્રાઈબ કરવું એ જુઓ તો છે ને તમે અમારો ગમે એ વિડીયો જોતા હોય તો નીચે વિડીયોની નીચે અમારું નામ આપેલું હશે જો રહ્યું અહીંયા JSK લાઈફ એની સામે સબસ્ક્રાઈબ લખેલું હશે બ્લેક બોક્સમાં એની ઉપર ક્લિક કરી બરાબર અને આ નોટિફિકેશન આવે ને બેલને ઓલ કરી નાખવાની ડન થઈ ગયું સબસ્ક્રાઈબ કરેલું હોય તો રોજ સાંજે 6 વાગે અમારો વિડીયો અપલોડ થાય એટલે તમને નોટિફિકેશન આવી જાય તમારા મોબાઈલમાં કે નવો વિડીયો અપલોડ થયો તો તમારે જોવું હોય તો સહેલું પડે તો છે ને ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું અને કીધું એમ ફરજિયાત નથી જેને વિડીયો ગમે એ જ સબસ્ક્રાઈબ કરજો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજળે મનની મનોકામના પૂર્ણ કરે અમારે એ આજ વિવાહમાં જાવું ગામ વિવાહ અમારા ગામમાં છે અમારા ભાણેજના દીકરાને ઘર જાન આવે હા તે ના જઈએ ગામમાં છે વિવાહ કોણ કોણ જાય એ જે નક્કી ને 2 જણા તો જાય પછી જો હે ને
ઉણા 11 થયા ને હું જો સા કરા કે તના પાણી વાળતો હતો ને તે આગળ મોટરસાઇકલ લઈને ભાઈ ગયો મેં કીધું કે મારે સા મૂકવો તાર પીવો હોય તો બે તો કે ના ના મારે ઘેર ધપો તા સેતી ના પીતો આવે હું તો પીતો હોય ભાઈ આગળ ઘરવાળું પકડું કરી દીધું ને રમીલા ને મારી ફૂઈ ને વિવાહમાં મારા મામો ને જાય ને આ જાય લગભગ વિચાર હે ભાઈ ન જાય તો હું જાતો ને. હા ભાઈ નો ભીમો ભાઈ ન જાય તો તું જાય તો અમે માં દીકરી તને જ જાતી હું તમને કે ફાઇનલ જ છે. હા હા એ જો સામા આડું નાખે ઉપારો રેડકા દિવસ આ પીવો તમારે કોઈ પીવો હોય તો હાલો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની 10:30 જેવું થઈ ગયું ને અમારે જાઉં વિવાહમાં ગામમાં જ વિવાહ છે અમારે કાલ હાંજી સાંજીમાં ગઈ હતી અમે બધા ગયા હતા શાંતિ નહોતી આવી કે મળી અસબડાનો જે બરોબર માથામાં મેરી નથી મારે નેતા હું મારા મામોને મારે કોઈ જઈ વ્યાં ગા ને બસ હું જ્યાં હા મળી મૂકવા આવે એ નેતા પણ મિલન ભાઈ વાગો મેં તારને જ જાઉં તાર બાપો જાય તો મારે જાવ વિવાહ. હા હું તો જાતો ટ્રેન ગયા ભાઈ નથી ગો ને આ માં દીકરી ઈ ઘેર રહી હા અને અમ્મી શિયાર જઈ નહોતો જતો ને વરે તૈયાર થઈ ગયું એટલી એટલે એમાં થયું કામ મેં આને કીધું કે તું મને આલુ પરોઠા બનાવ દે હા બટેટા બાફવા નાખી દે તો કે ઈ તો મેળ નહીં આવો કે તો મારે વિવાહ જાવું. જા ખોટા બોલ છે મી કામ હા એ 4 જણા જાય મી નાનુતી પાડી કે આલુ પરોઠા બનાવે ની દા મી કયું કે બટેટા ને ઈ આવે કે આ તી આવે કામ ઈ ના પાડ્યું થોડું કહેવાય એવું કામ એવું મારે જાવું એ મારે નથી ખાવા આલુ પરોઠા. હાલો બપોરા કરવા છે મારી મધુબેન બેહે ગઈ સારી ગઈ ત્રણ થેગા ને અમે આવી મારી જેઠાણીને વાવડ કાઢવા એની જરીક હાથ ને પગ ને ફ્રેક્ચર થેગું હાથમાં ને પગ બાંધી ન્યા બસ એ સા મૂકે મંજુ ને મની સાથે હમણાં આરામમાં છે ને મધુન લીલું આવ્યું તો બધી બચ્ચે બેઠ્યું બચ્ચે આગળ પૂગે રહ્યું એટલી વાર લાગી અડધી કલાક થઈ બેઠી એની ચા અમારે જેઠાણી સા કરે મણી રાતો કરે ને પીવડાવી દીધો ને દૂધવાળો કરે ને પછી કોફી મધુ હાટું કઈ હું તો કાં કે મધુને પીવડાવી મેં તો કે ના અમારી બીમારી નથી થતી રૂપાર આશીર્વાદ મલક દીએ કઈ હા અમારી છોકરી બેઠી બેઠી છે નાસ્તો કરે કઈ હાલો અમે એને જેણકો ગામતરું કરવા જઈએ. ગામતરું કરવા એટલે જેણકો પ્રસંગ હે ને મારા ભાઈને ના તે જઈએ ના મારા મામાનો એટલે હિમરી જાય હા હરવેલ માં મારા બાપાનું હા હરવેલ થાય ને મારું કામ હા મોટી પછી તારો પેલા મારા બાપાનું પછી મારું ને પેલા તો આતાનું હતું હા આતાનું હા હરવેલ મારા બાપાનું હા હરવેલ ને મારા બે ભાઈનું હા હરવેલ તે ઘુમરો મારવા જાય. હા તે ઘુમરો મારવા જઈએ એક કાધાડી મારતા રહી. હા મારે આવું ઘુમરો હા ઓઢણાનું ધ્યાન રાખજો એમાં. આવજો મળી તાતા મેં હા લા એટલે તે એમરજન્સીમાં ઓર્ડર નાખ્યો હતો કે કામ શરબતનો કી બનાવ્યું બીજું બધું તો ઠીક સારું હે ને તો ઠીક દીજે એકાદો ગ્લાસ વધારે દીજે હતોક નહીં દીજે અહીંયા હમણાં નહીં અમારે તો કાકા દીકરાને કઈ એટલું બધું ન હોય થોડુંક પાણી ફેરવે દે લે તું પી ભોજાઈ રહી ને મારે તાણ કરવી પડે ના કરાય ભોજાઈની લાડકી કરાવવી પડે પાછું જાવું આવવું હોય ને કેટલા વાગ્યા આરતી ખબર નહીં 5 લગભગ થઈ ગયા ને અમે હે ને આજ ત્યાં ઘર બદલાય હે વાંથી બધી જેઠાણી મેરાથી વારો લેતી આવા બચ્ચા નાગાભાઈને નો એટલે પી ગયા આરતી મણી ઘૂમરોમાં સા પીવરાવ્યો ને બચ્ચામાં ઘૂમરો લેવરાવે શિયારી ગમ ગાયું ને દેખાડે રાણી ની કે તમે ગાયું કરે લ્યો ને આવરીત કરે દઈએ તો થાય મણી પણ વીમો છે
કીજે જો અહીંયા આખરી તાર દેર ની કે કરે દે કરે દી આકડી આરતી ને કાકા ને કીએ કે દે કાકા ને કીધું આકડી કરી દી છે પછી ઉપાધિ નહીં કઈ જવું હોય હા કઈ ઉપાધિ ની છો બહુ જ અસલ ની હોય આ બે તો ઓળખ્યું હોય આજે કવડ્યું થયું આરતી હવા 1.5 વર્ષની હા પણ મોટી ગાય જેવડી લાગે હા બે ગાયું બે હે ને ત્રણ 3 ગાયું ને બે ઓળખ્યું પછી એક ઝીણકી તે ઓલી કોરાવાની ઈ માં હતાઈ ને બાંધેલ છે અંદર દેખાતી ને કા ઘોડી આરતું બેહવા દે નારે ના બીક લાગે બીક લાગે બદલાવેલી હે હા જા મકાન હે અમે આ વિડીયો ઉતારીએ પછી એક આ જેઠાણી મેરા કઈ ફેર આવ્યું ને કઈ હા એકાદી ફેર આવ્યું ઈ હે પણ આ નહીં આવ્યું હોય પણ તે દુ હા ફોન લઈને નહીં આવ્યું હોય હશે ને હા આરતી ઉતીને આવી થયું એની ઘણું થેગું હા વાકમાં છે એમાં અજય પણ હું એકલી આવી બાકી બધી બાકી જ છે આ ખાલી ટ્રેલર હે ની ઈ તો બધાય જોવે કોઈ થોડું ના પાડે આપડી દેરાણી જેઠાણી કામની જ છે જ આ કઈક ફેરવારું વાઢ્યું મેં અસલ હે હું આથી બસ લઈ જાય રાણી પકાવી તાર ને અંબાઈ જો મસ્તી ને બહુ ફૂટ્યા અસલ કેરીયું ખાવા કોઈને આવવું હોય તો આવજો અમારે બધાયનું લગભગ આંબા ને કેરી હોય જ કે આખો આંબા બીજું કઈ નહીં ખાવાનું મળે પણ આંબા વધારે મળે આંબા મળીએ હારું ને આંબા તો હારા કેરીયું કઈ ન ભાવે હા બધાને ભાવે હા પૂજોવે ને રાણી હા ભૂબ્યું રાણી અને બિસાઈડ કઈ ને નાખવાનું પાણી કરવાનું કી છે કઈ અંદર ગમાણ હે ગમાણમાં નાખી દઈએ ધરાઈ ને ઊભી હોગાર લઈએ ને એક છે મસ્તીની ટબુડીક બાંધી આ કવડી હે 2 મહિનાની હા હમણાં જવાય જો થઈ ગઈ જો ઊભી થયો હા હારું જાય મોકરાણી ઊભી રહી હતી કઈ કાંઈ નહીં એ માર મેરા કઈ ખાવાનું ને તમે તો કાં કે કઈ ખાવાનું ને તડકો આંભો આવે એને કે આ બાઈ કી ખાવાનું દેતી હે ચા આજે આરતી મેરા આવે તાર કાકા ના જીતી એવા કરી લાગે હાણી ની હા બધી એવા હે બધી તમ પાસે જાવ બાપો આવે કે ગમે માણા એ અમારે પણ ઓલી ગાય ઉતી ને વાસળી ઉતી તાર કાકે એવા કરી હતી પછી આ બરોદ ની બરોદ થઈ જે જાય મૂંડ કરીને ઉભા જાય બેઠી એ આ વતે બહુ જાય ને શેર નાનો ગણે બે ચોટલી વાળી મીના કુમારી આ કા હાથમાંથી કીધું કાં ટમેટું ખાતી હતી હા ટમેટું પૈસનારું કર્યું હે બી ઉઈ જાય હા ના ના ખાતી હતી ભાઈ મોંમાંથી કદાચ ઉડાવેલા ઝીણકા ટમેટા ખાતી હતી શેરી ટમેટા જો કામ કરવા લાગી મારા ફૂઈને છે નહીં મમ્મીલા ને છે નહીં હજે વિવાહ કરે ને કોઈ આવ્યા ને જ ને ઈ કે હું કમી કયું કે મને પિંજરું દે જાય ને પિંજરું મૂકે ને પાછી મળે કે લેવું કે વિસરવા જ લાગે વિસરવા બેહી ગઈ હું છે ને ઘેર પૂગે આવીને આ ખબર નહીં કેવા હાટું માયા તું કઈ જ થાંભી સર આઈને કોઈ ને ઓ તો ઠીક તારી માં એકલી ઉતી એટલી કે એવા હાટું વિસરો જો તારું ઉપર સોટ્યું વાર્યું કઈ ગઈ હતી કે રોકી આ ઘેર ને ઘેર જ છે કઈ ગઈ હતી વિવાહમાં કે સિગમ તને જ ખાવી લે હું વિસરા તું ઘોર્યું કઈ માં વાંજો પૂજા ને આરતી ને કહેતી હતી એક દી માયાને લઈને આવજો ને આવજો હું કમ એક દી આવી હું હિમરી તને જ જાઉં પણ વાં કયું નાગા બાપા ને નોઈ લે એ તું હિમરી જજે તાર જાવું જાર જાવું હોય મારને જ જાવું ના રે ના તું વારો આપી દેવું મારે હો